એની માતા કે લઈ જા મને. એટલે એને માતા એ બંગલા પાસે જઈને ઊભી રહીને નેમ પ્લેટમાં નામ વાંચ્યું, પણ એની માં સ્તબ્ધ થઈ ગયો. એમાં લખેલું આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અને બીજી બહુ સંકોચારે એની માં દીકરી હારે પ્રવેશ કર્યો. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કે માફ કરજો સાહેબ, અમારી દીકરીને શું ખબર પડે આપનો સમય કેટલો કિંમતી હોય, હવે આપણને હેરાન કરવા નહીં આવે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે ના, એને મોકલજો, મને એની પાસેથી ઘણું જાણવા મળે. મેડમ મોન્ટેસરી કહેતા ને, સમજાવવાનો પ્રયાસ ન કરો, સમજવાનો પ્રયાસ કરો. તો આ છે મહત્ત્વની વાત. એક બાળકે એની માને કીધું, મધર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇડિયટ? ઇડિયટ શબ્દનો અર્થ શું થાય? તો કે વાય ડુ યુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ મી માય સન? તો મને શું કામ આમ પૂછે? તો કે ટુડે ધ ટીચર ટોલ્ડ મી ઇડિયટ. મને આજ શિક્ષકે ઇડિયટ કીધું. અને ભાઈ ધકાધો થઈને ગઈ બાઈ. અને શિક્ષકને કીધું કે તમે શું મારા દીકરાને ભણાવો છો? કાઢી દો એનું સર્ટિફિકેટ. નથી ભણાવો તમારી સ્કૂલમાં, હું એને ભણાવીશ અને દેખાડીશ કે શું છે મારા દીકરામાં. એ દીકરાને માતાએ તૈયાર કર્યો અને જગતમાં 1400 શોધો કરી. આ થોમસ આલ્વા